નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 7ની વિજ્ઞાન વિષયની તારીખ 14/9/2024ના રોજની જે એકમ કસોટી છે તમારી લેવાવાની છે, તેનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, અત્યાર સુધીની ધોરણ 7ની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આવનારી તમામ એકમ કસોટીઓ જે છે તેના વિડીયો અને પીડીએફની લિંક પણ તમને આપણા વોટ્સઅપ ગ્રુપ ઉપર મળી રહેશે, તો જરૂરથી વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો। ચાલો તો શરૂ કરીએ ધોરણ 7ની વિજ્ઞાન વિષયની જે 14/9/2024ના રોજની જે એકમ કસોટી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એટલે કે મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, આપેલા વિકલ્પ પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેના કુલ 5 માર્ક્સ। એમાં પહેલો સવાલ, કયા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, લીલી વનસ્પતિ। જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ગળ્યો। નીચેના પૈકી કયું દ્રાવણ એસિડિક છે? તો જવાબ આવશે લીંબુનો રસ। તંદુરસ્ત મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? તો જવાબ આવશે વિકલ્પ એ, 37°C। નીચેનામાંથી કયો પદાર્થ ઉષ્માનો સુવાહક છે? તો જવાબ આવશે વિકલ્પ સી, તાંબુ। મિત્રો, ધોરણ 7ની તારીખ 14/9/2024ના રોજની વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે તે તમારી ચેનલ ઉપર આપણી ચેનલ ઉપર 14/9/2024ના રોજ મુકાઈ જશે। અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ લેવાય છે ધોરણ 7ની તે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને આવનારી જે એકમ કસોટીઓ છે તેના પણ સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। આ જે એકમ કસોટીઓ છે તમારી વાર્ષિક પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યાઓ પૂરો, જેના કુલ 5 માર્ક્સ। એમાં પહેલો સવાલ, વિનસ મક્ષી પાસ ખાલી જગ્યા વનસ્પતિ છે? તો જવાબ આવશે કીટાહારી। બીજું, પુખ્ત વયના વ્યક્તિમાં સામાન્ય રીતે મોટી દાઢની સંખ્યા ખાલી જગ્યા હોય છે? તો 12। ત્રીજું, દહીંમાં ખાલી જગ્યા એસિડ રહેલો છે? તો લેક્ટિક। લીલ અને ફૂગના સહજીવન જીવતા સજીવને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે લાઇકેન। તંદુરસ્ત માણસના શરીરનું સામાન્ય તાપમાન ખાલી જગ્યા અંશ ફેરનહીટ હોય છે? તો જવાબ આવશે 98.6। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, બંધ બેસતા જોડકા જોડો, જેના કુલ 4 માર્ક છે। એમાં કળશપર્ણ, હાઇડ્રોક્લોરિક એસિડ, લીલ અને આંતરરસ। તો કળશપર્ણને જોડીશું આપણે કીટાહારી વનસ્પતિ સાથે, હાઇડ્રોક્લોરિક એસિડને જોડીશું જઠર સાથે, લીલને જોડીશું સ્વાવલંબી વનસ્પતિ સાથે અને આંતરરસને જોડીશું નાના આંતરડા સાથે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોમાંથી 1-2 વાક્યમાં ઉત્તર આપો, જેના કુલ 5 માર્ક્સ। એમાં પહેલો સવાલ, મનુષ્ય અને બીજા પ્રાણીઓ પોતાનો ખોરાક શામાંથી મેળવે છે? તો મનુષ્ય અને બીજા પ્રાણીઓ પોતાનો ખોરાક વનસ્પતિ કે અન્ય પ્રાણીઓમાંથી મેળવે છે। બીજો સવાલ, પાચન તંત્રના સહાયક પાચન અંગો કયા કયા છે? તો પાચન તંત્રના સહાયક પાચન અંગો તરીકે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ છે। ત્રીજું, પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થમાં કઈ રીત ઉષ્માનું પ્રસરણ થાય છે? તો પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થમાં ઉષ્મા નયનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે। ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચનો ઉપયોગ શો છે? તો ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચ મર્ક્યુરીની સપાટીને નીચે ઉતરતી અટકાવે છે। પાંચમું, એસિડની લિટમસ પત્ર પરની અસર જણાવો। તો એસિડ એ ભીના ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, પરંતુ લાલ લિટમસ પત્ર પર અસર કરતો નથી। પાંચમું, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, કોઈ પણ 3, જેના કુલ 6 માર્ક્સ। એમાં પહેલો સવાલ, આપેલું દ્રાવણ એસિડ છે કે બેઝ તે કઈ રીતે જાણી શકાય? તો જે દ્રાવણ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે અને લાલ લિટમસ પત્ર ઉપર કંઈ જ અસર ન કરે તે દ્રાવણ એસિડ કહેવાય, અને જે દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે અને ભૂરા લિટમસ પત્ર ઉપર કંઈ જ અસર ન કરે તે દ્રાવણ બેઝ કહેવાય। ત્યાર પછી બીજું, મુખ અને મુખ ગુહા વિશે ટૂંકમાં સમજ આપો। તો ખોરાકનું અંતઃગ્રહણ મુખ દ્વારા થાય છે। મોંના અંદરના પોલાણને મુખ ગુહા કહે છે। મુખ ગુહામાં દાંત, જીભ અને લાળ ગ્રંથિઓ આવેલા છે। ત્રીજું, ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરતા પહેલાં સાવચેતીથી થર્મોમીટરને ઝાટકો શા માટે આપવામાં આવે છે? તો ક્લિનિકલ થર્મોમીટરમાં મર્ક્યુરીવાળા ભાગની સહેજ ઉપર નળીમાં ખાંચ હોય છે, આથી અગાઉ થર્મોમીટરમાં મર્ક્યુરી જે તાપમાન દર્શાવતો હોય તે જ સ્થાને રહેલો હોય છે। મર્ક્યુરીને 35°C નીચે લાવીને પછી થર્મોમીટરનો ઉપયોગ કરવો પડે।
આથી મર્ક્યુરીને 35 અંશ સેલ્સિયસથી નીચે લાવવા થર્મોમીટરને ઝાટકો આપવામાં આવે છે. લાલ બદામી કે પીળા પર્ણોવાળી વનસ્પતિમાં પણ પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે. શા માટે? તો જવાબ આવશે લાલ બદામી કે પીળા પર્ણોવાળી વનસ્પતિ લાલ બદામી કે પીળા રંજક દ્રવ્યો ધરાવે છે, જે હરિતદ્રવ્યને ઢાંકી દે છે. આમ પર્ણનો જે ભાગ લીલો નથી તે પણ હરિતદ્રવ્ય ધરાવે છે. આથી આવા પર્ણોમાં પણ હરિતદ્રવ્ય હોવાથી પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે. મિત્રો, ફરી મળીશું આપણે આજે ઓરિજિનલ એકમ કસોટી છે તારીખ 14/9/2024 રોજ, ત્યારે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે.